ગુડ મોર્નિંગ મહાદેવ હર, કેમ છો બધા? આઈ હોપ કે તમને બધાને સારું જશે. તો આજે મારું મોર્નિંગ વહેલું થઈ ગયું છે. તો ક્યાં નાચો કંઈક જોકે રોજે હું 8 વાગ્યા પછી જાગતી હોય છું, તો આજે હું એનાથી પણ વહેલી જાગી ગઈ છું. તો લાગતું હશે કે હું આવી રીતે કેમ શૂટ કરું છું, કેમ કે અંદર મારા ભાઈને બેન સૂતા છે ભાઈ. તો રામ નીકળા, દેવ માણસ નીકળા. તો હું બહાર આવીને બ્લોગની સ્ટાર્ટિંગ કરું છું. હું તમને બતાવું કે અત્યારે સવારમાં અત્યારે કેટલું મસ્ત વાતાવરણ છે. ચાલો, મસ્ત સૂર્યદાદા પણ આવી ગયા છે. એકદમ શાંત અને ધીમા ધીમા પક્ષીના અવાજવાળું વાતાવરણ છે. અને એમાં સામેના ઘર ઉપર તો પક્ષી ચણ ખાવા પણ આવ્યા છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે નાસ્તો કરીને પછી મળું. બાય બાય. A few minutes later. તો ફ્રેન્ડ્સ, મારા મમ્મીએ સવારમાં તુલસીજીને પાણી ચડાવી દીધું, અગરબત્તીને કરી લીધું છે. એન્ડ અમારા તુલસીજી અહીંયા પણ છે અને કઅહીંયા પણ છે. મેં એવું સાંભળ્યું છે કે તુલસીજીમાં માંજર આવે, એ માંજર આપણે કટ કરી નાખીએ ને તો તુલસીજી છે ને સુકાય નહીં, લીલા લીલા રહે. તો તમે લોકો એવું કરો છો કે નહીં? આ મારું મની પ્લાન્ટ. તો હવે આપણે પછી મળીશું. બાય. હાય ફ્રેન્ડ્સ, તો હું નાસ્તો કરીને ફ્રી થઈ ગઈ છું. રોજનું છે રૂટીન કામ હોય, કામ પણ કરી લીધું છે. એન્ડ હવે વહેલી ફ્રી થઈ ગઈ છું, તો મને એમ થાય છે કે હું રીડિંગ કરવા બેસી જાઉં. તો ચાલો, હું રીડિંગ કરી અને પછી મળું. બાય બાય. હાય ફ્રેન્ડ્સ, તો મારા ભાઈએ અત્યારે ગાર્લિક મેગી બનાવી છે. તો હું મેગી ખાવા બેઠી છું. તો ચાલો તમે પણ ગાર્લિક મેગી ખાવા. જોતા તો થાય જ કે એકદમ સ્પાઈસી હશે. મેં હરખોડી થઈને આટલી બધી લીધી તો ખરી, પણ મને નહીં લાગતું કે હું આટલી પૂરી કરી શકીશ. બસ હવા નીકળ ગઈ. જોઉં છું કેટલી ખવાય. તો ચાલો મેગી ખાઈને મળું. બાય. A few moments later. હાય ફ્રેન્ડ્સ, તો મેં કીધું તું તમને કે હું આટલી મેગી લાવું છું, પણ હું ખાઈ શકીશ નહીં. તો એમાંથી અડધી તો માંડ ખવાણી અને અડધી ખવાણી ને એમાં એટલી તીખી લાગી. क्या कर रहे हैं यार तू? मतलब मजाक है क्या? અત્યારે મારે ચોકલેટ ખાવી પડશે. તો મને તો ફૂલ તીખી લાગી. તો આપણે અવનીને પૂછીએ કે એને કેવી લાગી. બહુ જ તીખી લાગી છે. मजा नहीं आ रहा है. ફૂલ તીખી હતી. મારા ભાઈએ એમાં 3 મોટી ચમચી ભરીને ચટણી નાખી હતી અને અડધા વાટકા જેટલું લસણ. એટલે ફૂલ સ્પાઈસી હતી. તો ચાલો હવે ગાઈસ પછી મળીએ. ત્યાં સુધી બાય બાય. A few inches later. હાય ફેમિલી, તો તમને બધાને ખબર જ હશે કે અત્યારે મેરેજની સિઝન ચાલી રહી છે. તો અમારી પણ અત્યાર સુધીની 2 કંકોત્રી આવી છે. તો હું તો કંકોત્રીમાં શું જોઉં ખબર? એક જ વસ્તુ જોઉં, ટવકો. તો કોણ છે મારી જેમ જે કંકોત્રી આવે એટલે પહેલાં ટવકો જ જોવે? હું કંકોત્રીમાં બીજું કંઈ પણ ન જોઉં, એક ટવકો જ જોઉં બસ. તો કોમેન્ટ કરજો તમારે પણ નજીકમાં કોના મેરેજ આવી રહ્યા છે. તો પછી મળીએ. બાય ફ્રેન્ડ્સ. તો આ છે મારા વ્લોગનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક, જે તમને મારા વ્લોગમાં અવારનવાર સાંભળવા મળતું હશે. ગજબ બેઇજ્જતી હે.
હાય ફ્રેન્ડ્સ, તો બપોરે હું સૂઈ ગઈ હતી, અત્યારે ઉઠી છું. થોડી ઘણી તબિયત સારી નથી એટલા માટે, એન્ડ બપોરે મેં જમ્યું નહોતું, તો અત્યારે ભૂખ લાગી. તો નાસ્તો કરવા માટે મેં વણેલા ગાંઠિયા બનાવ્યા છે. તો તમે બધા પણ ચાલો વણેલા ગાંઠિયા ખાવા. એન્ડ આજનો મારો આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. જો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નવા વ્લોગનું નોટિફિકેશન મળી જાય અને નવા વ્લોગ તમને તરત જોવા મળે. તો ફરી મળીશું કાલ કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી મહાદેવર.